ગાઈસ આ 14,000 નું બેટ છે અને આ જેનુભાઈ ના હાથમાં 19,000 નું બેટ છે. વાહ ભાઈ વાહ. પૈસા આ ચિલ્લર કોણ લેવાનું? આ ચિલ્લર કોણ લેવાનું છે ને? ક્રિકેટ કિટ માટે તો મને હેરાન કરી મૂકી. ગાઈસ ખાલી આ ઘરમાં પહેરવા માટે લાયા છે. 2,000 નો ખર્ચો કરાયો છે ઘરમાં પહેરવા માટે જ. ગાઈસ ભાઈએ ગોલો તો લેવડાયો પણ ખાધો નહીં. માથે પડ્યા પૈસા. કેટલાનો છે આ? ઓ માં, આટલો ગોળો 60 રૂપિયાનો છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અમારા દક્ષુ જેનું મને એટલી હેરાન કરે છે ને 2 દિવસથી, કેમ કે એ લોકોને ક્રિકેટ કિટ લાવી છે. ક્રિકેટ કિટ માટે એ લોકોએ જે એમના પૈસા સેવિંગ્સ કર્યા છે ને એ અત્યારે બધા કાઢીને મારી પાસે આવ્યા અને મને કહે છે કે મમ્મી તમે મને ક્રિકેટ કિટ લઈ આપવા લઈ જાઓ. તો અત્યારે હું જોઉં છું એ લોકોનું સેવિંગ કઢાવું છું. ઘટશે તો હું આપી દઈશ, પણ એ દક્ષ પાસે જે સેવિંગ છે ને એની એ બહુ જ હવા કરે છે. કશી બી વસ્તુ લાવી હોય ને, મારી પાસે પૈસા છે, મારી પાસે પૈસા છે, હું લઈ આવીશ. તો આજે એના બધા પૈસા કાઢીને એ લોકોની ક્રિકેટ કિટ લઈ આવું અને પછી એની બોલતી બંધ કરી દઉં આજે. જો ચાલો બતાવો. જો આવ્યું એ લોકોની સેવિંગ્સના પૈસા આવ્યા છે ગાઈસ. જોઈએ હવે સેવિંગ્સના પૈસા કેટલા છે. પછી તો હવા નહીં કરે ને કે મારી પાસે બહુ પૈસા પડ્યા છે મને લઈ આપો. આ રહ્યા જો સેવિંગ્સના પૈસા. આ ચિલ્લર કોણ લેવાનું? આ ચિલ્લર કોણ લેવાનું છે ને? ક્રિકેટ કિટ માટે તો મને હેરાન કરી મૂકી. એના પપ્પાએ તો ઘસીને ના જ પાડી છે કે હું નહીં લઈ આપું. એટલે આ લોકો છે ને મારું લોહી પીવે છે. ચલો કાઉન્ટ કરો કેટલા છે. એવું નહીં, જો પહેલા આ 100 ની એવું નહીં. પહેલા મને મારી વાત સાંભળ. પહેલા 500 લેવાય, 500, પછી 200 ની નોટ લેવાય, પછી બીજી 200 ની લેવાય. કેટલા થયા? 1000, 11, 12, 13, આર્યા આ 14, 1450 રૂપિયા છે તારી પાસે. અરે તું ખોટે ચરબી કરે જ મારી પાસે. ચિલ્લર કોણ લેવાનું છે બે? અરે કિટ કેટલાની આવે સાચું બોલ? 2,000 હા 2,000 3,000 ની કિટ આવે. કોઈ દિવસ 6-7,000 ની કિટ આવે. 5,000 ની બી આવે. હા કેટલાની લીધી છે? 3,000 ની. 5,000 ની. 3,000 ની મને ખબર છે. કઈથી લાવ્યો 3,000 ની કિટ? એ પપ્પા લાવ્યા એમ. તો ગાઈસ ચાલો આજે તો એ લોકોનો ગલ્લો ખાલી કરું એટલે મારે છે ને રોજ સાંભળવાનું બંધ થઈ જાય કે મારી પાસે પૈસા છે હું લઈ આવીશ, મારી પાસે પૈસા છે. ક્રિકેટ કિટ લઈ આવો. હા ક્રિકેટ કિટ લઈ આપું છું પણ મારા બજેટમાં મળશે તો જ. હા હું આમાં ખાલી 500,000 ઉમેરી શકીશ, એનાથી વધારે હું નહીં ઉમેરી શકું. હા ગેરંટી આપે આવી જાય. પહેલા આ બધું સાફ કરો. ચાલો. કેમ ના? આખું બપોરી ધમાલ કરી છે તો સાફ નહીં કરવાનું? મેં કહ્યું જીબડા બહુ મોટા છે અને વસ્તુ લેવા આવી જાય. તને 17,000 નો ફોન લઈ આપ્યો તે, તને કઈ કદર નથી. અને પાછી 3,000 ની કીટ. પૈસા ઝાડ છે દક્ષ ગોહેલ, પૈસા ઝાડ છે જેનું ગોહેલ. ગાઈસ આ છોકરો કશું નહીં માંગતો પણ એને હુરે ચડાવે છે. આવો યાર એ ચિલ્લર મૂકી દે. ચિલ્લર નથી લેવાનું. મૂકી દે, ચિલ્લર નથી લેવાનું. અને જો પેલી રૂમમાં બધી પસ્તી પડી છે, પસ્તી આપવાની છે. અને તારા ચોપડા બધા પડ્યા છે. એ પેલું કબાટ પસ્તીના પૈસા તાર લઈ લેવા છે. એ ભગવાન પસ્તીના પૈસા એ નથી છોડવા ગાઈસ. ના પસ્તી નહીં. જે ઘટે તે ઉમેરી દઈશ પણ બજેટ કે ભાઈ જો 2,000-2,500 ની ક્રિકેટ કિટ આવશે તો જ હું લઈ આપીશ. તારી પાસે 1,500 છે ને તો બીજા 1,000 ઉમેરીશ. 2,500 રૂપિયાની ક્રિકેટ કિટ આવે ને તો હું લઈ આપીશ, બાકી હું નહીં લઈ આપું. પ્રતિક ખૂણા ઉભા જોયું આ તમારા પોયરા મને ચરબી બતાવે છે કે આટલા પૈસા એમ રોજ. આજે એના પૈસા કઢાઈ નાખું પ્રતિક. તો ગાઈસ દક્ષુ જેનું 1 કલાક લગાડ્યો એના પપ્પાને સમજાવવામાં. ફાઇનલી એના પપ્પા માની ગયા છે પણ પૈસા તો અમે નહીં જ આપીશું. તો ગાઈસ કપડાં ચેન્જ કરી નાખ્યા છે. ફાઇનલી ત્રણેય રેડી થઈ ગયા છે ક્રિકેટ કિટ લેવા જવા માટે. રેડી ને? દક્ષુ પપ્પા ના પાડે છે. પપ્પા કહે છે હું નથી રેડી ક્રિકેટ કિટ લાવવા માટે. બોલ શું કરીશું?
સસ્તી હશે તો જ લઈ આપીશ ને તો નહીં લઈ આપું. મેં તને શું કીધું તું એટલું બજેટ હશે તો લઈ આપીશ. પપ્પાએ તો ઘસી ના જ પાડી છે તો ખાલી જોડે જ આવ્યા છે. બોલ તમારા ફ્રેન્ડ ને બે આવે ને દુકાને એટલે જરા વ્યાજબી કરજે તો કંઈક શું મસ્ત છે, ફાવે છે. આ સૌથી નાનો સાઈઝ છે. નહીં આ 4 નંબર એટલે આ જેનિસ તો મોટું પડે એવું કહો છો તમે? એમને નામે પડે તને નાનું પડે દક્ષ. આમાં ક્યાં રમવા જશો તમે આવું પહેરીને બેટા? હે લો અમારા જેનિશભાઈએ તો એક પહેરી લીધું. હા બહુ મારીને ઊંધો પડી ગયો તો. તો ગાઈસ અમારા જેનિશભાઈ કિટ પહેરીને રેડી થઈ ગયા છે, જોઈ લો. તો બેટની જો હું શું કહું દક્ષ, તમારો શોખ પૂરો કરો, ઘરમાં ક્રિકેટ પહેરીને રમજો, શોખ પૂરો કરો. બેટ નહીં લેવું, આપણે સિઝનનો બોલ બી નહીં લેવો, ખાલી ને ખાલી આ લઈ લઈએ, ઘરમાં રમ્યા કરો. હેલ્મેટ ની જરૂર છે કે ખાલી આ પેડ લેવા છે? તો બેઓના બબે બબે લઈ આવો. બોલ પેડ મળશે. ગાઈસ કિટ પહેરીને ભાઈ રેડી થઈ ગયા છે. હવે ક્યાં રમવા જશો પહેરીને દક્ષ? હવે તું પહેરી જો, ચાલ તું પહેરી જો, પછી મારે રસોઈ બનાવવાનું મોડું થાય છે બેટા, ટાઈમ પાસ થાય ખોટો. તને રેડી કમ્પ્લીટ આવી ગયું? આ હેલ્મેટ બી રેડી? ઢીલું આ બહુ આગળ છે. હા હવે દક્ષુની વારી છે પહેરવાની. રેડી તારે? તને બી રેડી? હા હા પેડ, ગ્લવ્સ, હેલ્મેટ અને આ હાથનું, બસ આટલું કન્ફર્મ. બસ આ 3 વસ્તુ લઈ આપો. હા અચ્છા સારું, તો આટલું ડન ને? ડન ને? સીઝન નો બોલ કેટલાનો છે? જરૂર નથી બેટા, એના કરતા એમકોન ના કેટલા આવી જાય તમારે ખબર છે? તો પરફેક્ટ છે દક્ષ. જેનિશ અરે દક્ષુ રેડી ને? પછી ઘરે જઈને નાટક ના કરતો. હો ચૂબે છે તને? ચૂબે છે પગમાં ભાઈ? હા તો લેંગી પહેરીને રમવાનું. હા લે, એ તો લેવું છે ને એટલે હમણાં બધું એવું બોલશે, પછી 2 દિવસ યુઝ કરીને ખજાને. 2 દિવસ યુઝ, હા હા મને ખબર છે, 2 દિવસ યુઝ કરીને ખજાને. ચાલો આપી દો પૈસા. અક્ષ મારી વાત સાંભળ, લડતો નહીં. પહેલા જેનિસ કે તો જેનિસ ને આપી દેજે, બરાબર? આર્ગ્યુમેન્ટ નહીં કરતા. શું કીધું? પહેલા કોણ પહેરશે અહીંથી ડિસાઈડ કરી લો, બરાબર? આ પહેરશે, પછી ઘરે જઈને લડતો નહીં. તો ગાઈસ 4 આઈટમ લઈ લીધી છે. આ શું કહેવાય આપણને ખબર નહીં. એક આ હેલ્મેટ અને આ બંને ભાઈ માટે ગ્લવ્સ. આ ગ્લવ્સ તો ફ્રીમાં આપી દીધા આ ભાઈએ, એટલે થેન્ક યુ એમને. અને આ ગ્લવ્સ કિટ સાથે આવ્યા છે. તો ખુશ જેનુભાઈ? ઓકે ચાલો, જ નાચવા માંડ્યો. મૂકી દે બોલ, મૂકી દે બેટા, લેવા નહીં. બોલ મૂકી દો. ગાઈસ આ 14,000 નું બેટ છે અને આ જેનુભાઈ ના હાથમાં 19,000 નું બેટ છે. વાહ ભાઈ વાહ. જેનું મોટો થઈને તારે ક્રિકેટર બનવાનું છે. અમે આવી ગયા છે કેપી સ્પોર્ટ્સમાં અને ત્યાંથી બધો મસ્ત સામાન લઈ લીધો છે. ઓકે ગાઈસ ફાઇનલી અમારા દક્ષુભાઈએ એનો ગલ્લો તોડીને ખર્ચો કરાયો. મારે ખાલી 500 રૂપિયા ઉમેરવા પડ્યા. એ ભાઈ અમારા બંનેઓને ઓળખે છે, એ લોકોની રીલ બી જોવે છે,
તો 2-3 વસ્તુ ફ્રી પણ આપી દીધી એમણે, એટલે ભાઈ બંને બહુ જ ખુશ થઈ ગયા. તો ચાલો હવે ઘરે લઈને જઈએ, અને ઘરે જઈને તો આજે તો ધબધબાટી બોલાવવાની છે બોલની ઘરે. બોલો. 2-3 ની 3 વસ્તુ, એલ્ગાર, ગ્લવ્સ અને પેલો એક બોલ. 3 ફ્રી આપ્યું ને, એકદમ ધીમેથી આ કૂતરું છે. ગાઈસ ઘરે આવીને કાઢ્યું છે, હવે પહેરશે ભાઈ અને ઘરમાં ધબધબાટી બોલાવશે. જો કેરમ પડ્યું ધડ દઈને, અહીંયાથી પેલું ટેબલ અંદર લઈ ગયા. આ તો ગલતું નીકળ્યું. નહીં તો એવું આવે. તો ગાઈસ અમારા દક્ષુભાઈ પહેરાવે છે જેનીશને, અને એક તો તને હેલ્પ કરે છે, તો તું બી એમ કે છે કે હરખું આવડતું નથી બેટા, તો જાતે પહેર. પણ એ કરશે બેટા, હજી તો એને આખું પેલા ફિટિંગ કરવા દે, પછી થઈ જશે. તો પછી આખું કમ્પ્લીટ ટાઈટ થાય ને પછી મજા આવે. ઓકે ડન, ચાલો થઈ ગયું ને, પરફેક્ટ છે. રેડી? આ જોઈ લે. હા 2 ફેરી રનિંગ કર. આ લોકો ક્રિકેટમાં કેમ ના ભાગતા હશે? આ લોકો ચૂભે છે ને, પણ તમારે ક્યાં રન, પણ હું શું કહું, તમારે ક્યાં રન દોડવા છે ઘરમાં? ખાલી તમારો શોખ જ પૂરો કરવો છે ને, આપણે ક્યાં રન દોડવા છે? કઈ ટેન્શન, ખાલી પહેરીને મોજ કરો ને, બસ બહુ થઈ ગયું. તો પણ એવું નહીં, અડધી કલાક 20 બોલ રમવાનું રાખો દક્ષ, કે 25 બોલ રમવાનું રાખો. ભાઈ એમ નહીં, પછી તમે કાઢશો પહેરશો કેવી રીતે મેળ આવશે? તો ગાઈસ જો ક્રિકેટ રમવા લાગી ગયા છે કિટ પહેરીને. મજા આવે છે રમવાની. ગાઈસ ખાલી આ ઘરમાં પહેરવા માટે લાયા છે, 2000 નો ખર્ચો કરાયો છે ઘરમાં પહેરવા માટે જ. બોલો. ઓ ભાઈ કેટલો ઊંચો 6 માર્યો સૂર્યવંશીએ. ખતરનાક છે આ સૂર્યવંશી. હે સારું. તો ગાઈસ હવે દક્ષુએ પહેરી લીધી છે કીટ, અને ભાઈ મસ્ત રમે છે. મજા આવે છે? ઓ મને શું ખબર યાર, વચ્ચે નહોતું આવવાનું. તો દક્ષુ કેમ લાગે છે કીટ? બરાબર છે બેટા? મજા આવે છે? શું વાગે છે? ના જ વાગે ને યાર, બસ તમારે છે ને ઘરમાં જ રમીને મોજ કરવાની, શોખ પૂરો કરવાનો બેટા. જશો? આ લઈ જશો? એ હું આ શું હે? જમતા જમતા શાંતિ નહીં. અને અમારા જેનીશભાઈએ જમી લીધું છે. એટલે હું છે તારે ચેસ રમવાના. જો તો ગાઈસ બંને છોકરાઓએ જમી લીધું છે, હવે નીચે જવાની તૈયારીમાં છે. ભાઈ એના પપ્પાને કે કરે છે, પપ્પા જલ્દી ઊભા થાવ, કપડાં ચેન્જ કરો, અને નીચે ક્રિકેટ રમવા જવાનું છે, કેમ કે ભાઈઓ પાસે આવી ગયું છે. હા એમ? હા 50 મારે પછી નીચે જઈને વિરાટ કોહલી થઈ જવાનું. પછી 50 મારે તો હે ઓકે. તો ગાઈસ નવા ગ્લવ્સ ને પેડ ને બધું આવ્યું છે, એટલે હવે નીચે જશે ભાઈઓ રમવા માટે. રોજી રોટી હું બોલું છું એટલે તો બોલે છે ને. હું તો યુટ્યુબ ને કહું છું, યુટ્યુબ તો યાર વસ્તુથી આપણને પૈસા મળતા હોય, આપણી રોજી રોટી જ કહેવાય. તને શું પૈસા મળે? મને તો યુટ્યુબના વિડીયો બનાવવાના પૈસા મળે છે. તો ગાઈસ હું છે ને જલ્દી પરવારી ગઈ. અમારે અત્યારે ગોલો ખાવા જવાનો પ્લાનિંગ હતો, અને છોકરાઓ નીચે ક્રિકેટ રમતા હતા. મને કે અમે નીચે ક્રિકેટ રમીએ છીએ, તમે પરવારીને આવો, આપણે ગોલો ખાવા જઈએ. હવે હું પરવારીને આવી તો આ લોકો જો હવે આવવાની ના પાડે છે ગોલો ખાવાની. બોલો, બધા ફ્રેન્ડ્સ ક્રિકેટ રમવા લાગી ગયા છે ને, તો હવે ના પાડે છે. બસ શું કરવું હવે મારે આ છોકરાઓનું? ઓ ભાઈ આવું નહીં ચાલે. ગોલો ખાવા ચલો યાર, બહુ દિવસે પપ્પાએ કીધું. ના પેપ્સી નહીં, ગોલો ખાવા ચલો. તમે તો નવાઈ ના કીટ લાયા છો તો ક્રિકેટ રમવા લાગી ગયા યાર. દક્ષુ ચીટિંગ. હા તો ગોલો ખાવાની ચીટિંગ થઈ ગઈ.
ના પાર્સલ ગોલો કોઈ દિવસ પાર્સલ ના થાય યાદ રાખજે. તો ગાઈસ અમારા જેનિશભાઈ છે ને એક અડધી કલાકથી આઉટ જ નહીં થતા. બોલો અડધી કલાકથી આઉટ જ નહીં થતો હે ને? અડધી કલાકથી ને હવે તો આઉટ કરી જ દે તું ભાઈ. ઓ બાપરે મને વાગશે લ્યા. નવાઈની ક્રિકેટ કિટ પહેરીને આવ્યો છે તો ચલો ભાઈ ચલો ગોલો ખાવા. હવે તો આ બોલ આઉટ જ થવો જોઈએ. હા લાસ્ટ બોલ આઉટ. ઓ દક્ષુ ને કીપે પેલા દક્ષ ને કીપિંગ કરવા કે મસ્ત કીપિંગ કરે છે દક્ષ. આઉટ કરી દો જલ્દી. આને ગોલો ખાવા જવાનો ટાઈમ મળે અમને. જલ્દી આઉટ કરી દો. હવે આરુષની બોલિંગમાં આઉટ થવો જ જોઈએ. જેની છે આઉટ થવો જ જોઈએ. થવો જ જોઈએ. ઓ વાઈટ બોલ. આ લોકોને નીચે રમવા ના મોકલાય પ્રતિક. ગોલો ખાવા જવાનું કેન્સલ કર્યું. વર્ષો પછી ગોલો ખાવાનો પ્લાનિંગ બનાવ્યો આપણે અને આ લોકો ક્રિકેટ રમે. બોલો શું કરવાનું? આઉટ કરો તો થાય. ચાલો હું બોલિંગ કરું. નહીં ફાવતો ને અમે કહીએ સાચું જ કહીએ. ખોટા અમને ખર્ચા કરાયા. મેં તો પહેલા જ કીધું તું કે આ બધું શોભે જ નહીં ભાઈ. તમારે ક્યાં જવું તું દક્ષ? જોયું ને પૈસા માથે પડ્યા ને અમારા પૈસા માથે પડ્યા. ઓ મેં પહેરવા તો પ્રતિક માથે પહેરીને બેહી ગયા લે. લે પ્રતિક બેહી ગયા તો ગાઈસ પૈસા માથે પડ્યા. 10-15 મિનિટ પહેરીને કાઢી નાખ્યું. ફાવશે જ નહીં. બોલ વાગી જાય. અચ્છા બોલ વાગે નહીં એટલા માટે. તો ગાઈસ ઘણી બધી ક્રિકેટ રમી. મેં બી રમી. બહુ મજા આવી ગઈ. પરસેવો થઈ ગયો. અને હવે અત્યારે 11 ને 10 અમે ગોલો ખાવા જઈએ છીએ. આ લોકોની બધી મેચ પૂરી કરી. બધાને મેં આઉટ કર્યા. કોઈ આઉટ થતું નહોતું. જેનિસ તો 1 કલાકથી આઉટ નહોતો થતો. મેં આવીને આઉટ કર્યો. દક્ષને મેં આઉટ કર્યો. છેલ્લે આરુષ આઉટ ના થયો તો કંઈ નહીં. આરુષને આવતીકાલે ફરી બેટિંગ આપીશું કેમ કે અત્યારે પછી બહુ લેટ થઈ ગયું ને નીચે બધા સોસાયટીના બેસવા આવી ગયા એટલે અમે મેચ સ્કીપ કરી દીધી અને હવે જઈએ છીએ અમે ગોલો ખાવા. તો ગાઈસ ફાઇનલી ગોલો ખાવા પહોંચી ગયા છે અને અમારા જેનિશભાઈ બેસી ગયા છે. ભાઈને ફૂલ તરસ લાગી છે પાણીની. પાણી પીવું છે? સ્ટીક મળશે ને? બસ તો સ્ટીક વાળો લઈ લે. આ બેનો જ લેજો સ્ટીક વાળો. ગાઈસ અહીંયા તો ટોકન લેવી પડે છે અને વેઇટિંગમાં બેસવું પડે છે કેમ કે ક્રાઉડ જ એટલું છે. જુઓ અત્યારે ખાલી થઈ ગયું કેમ કે 11:30 થયા ને એટલે. અને જેનિસને પ્રતિક ઓર્ડર આપે છે. ગાઈસ ભાઈએ ગોલો તો લેવડાયો પણ ખાધો નહીં. માથે પડ્યા પૈસા. કેટલાનો છે આ? ઓ માં આટલો ગોળો 60 રૂપિયાનો. જેન કા ખાને તો એને છે ને પ્રતિક વેનીલા આઈસ્ક્રીમ લઈ આપો. હે ને જેનું આઈસ્ક્રીમ ખાવો છે વેનીલા? કેવો છે? નહીં હારો તો કશું કામ કીધું કાલા કટ્ટા યાર. મને બી નહીં ભાવે તો શું કરીશું? એ ભગવાન કાલા કટ્ટા કીધું. હવે મને બી નહીં ભાવે યાર. ના એના ગોલો જ નહીં ભાવતો પ્રતિક. એકદમ મસ્ત છે ગાઈસ. અમારા જેનિશભાઈએ ખર્ચો કરાવ્યો ના ખાધો એટલે મારે ખાવો પડે છે. તો ગાઈસ દક્ષુને બી નથી ભાવતો તો એ કચરામાં ફેંકવા ગયો અને એનું બધું લિક્વિડ મને આપી દીધું. બોલો જા ફેંકી આવ. ના ખાવ હોય તો જા જલ્દી ફેંકી આવ. આને પૈસા બગાડ્યા. પેલા એ પૈસા બગાડ્યા. જોયું આ લોકોને આઈસ્ક્રીમ લાઈન ખવડાવી દેવાય. મારાથી બી નહીં ખવાતું. દક્ષુ તો ડસ્ટબિનમાં નાખ્યો. હવે હું પણ ડસ્ટબિનમાં નાખવા જાઉં છું. નહીં મજા આવતી યાર. તારે ભાઈ ચાલો તો હવે આપણે ડસ્ટબિનમાં નાખી દઈએ. તો ગાઈસ ગોલા ડસ્ટબિનમાં નાખીને આઈસ્ક્રીમ ખાવા આવ્યા. બોલો કેવા લોકો છે. ડબલ ખર્ચા કરવાના. દક્ષ જેનુડી હે જેનો ડબલ ખર્ચા કરવાના.
આ 30 વાળો અને 60 નો ગોળો ડસ્ટબિનમાં નાખ્યો તે. તો ગાઈસ ગોળા ડસ્ટબિનમાં નાખ્યા અને હવે આઈસ્ક્રીમ ખાવા આવ્યા. બોલો, ત્રણેય બાપ દીકરો ગોઠવાઈ ગયા છે. આઈસ્ક્રીમ પૂરો નહીં થાય ને ત્યાં સુધી અહીંયા બેસી રહેશે.